હવે ભાજપમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. અંદરથી પણ વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. સુરતમાં આ ખાડીપુરમાં પણ સૂર ઉઠ્યા હતા કે કેટલાક ધારાસભ્યોએ પત્રો લખેલા, પરંતુ કામ થયું નથી. તેથી વિરોધ ઉઠી રહ્યા છે. અને બીજા એક મંત્રી અને સાંસદે પણ કહેલું કે અમારું બધું બરાબર ચાલતું નથી. હજી દેશમાં 17 થી 18 વર્ષની દીકરીઓના બાળ લગ્ન થાય છે. તેથી આ બધું બરાબર ચાલતું નથી. અને બીજા એક સાંસદે અને મંત્રીએ પણ સવાલ ઉઠાવેલા કે આ ગામડામાં જે ગ્રામ સભાઓ થાય છે તે માત્ર કાગળ પર જ થાય છે. ક્યાંય ગ્રામ સભા યોજાતી નથી અને માત્ર ને માત્ર કાગળ ઉપર જ થાય છે. તેથી હવે આ ભાજપમાં પણ અંદરથી વિરોધ ઉઠવા લાગ્યો છે અને સૂર ઉઠવા લાગ્યા છે કે બધું ભાજપમાં બરાબર નથી. હવે 2027ની ચૂંટણીમાં શું થાય તે જોવાનું રહ્યું, કેમ કે અત્યારે તો બધી ગડબડ લાગે છે. ચારે બાજુ આ વિરોધના સૂર ઉઠી રહ્યા છે. વિરોધ પક્ષ વિરોધ ઉઠાવે તો કોઈ જવાબ દેતું નથી, કેમ કે વિરોધ પક્ષની સંખ્યા બળ ઓછું છે. તેથી હવે આ ભાજપના જ અંદરો અંદર લાગી પડી છે અને અંદરો અંદરથી અવાજો ઉઠવા લાગ્યા છે. હવે ક્યાં સુધી આ બધું ચાલે તે જોવાનું રહ્યું. 2027 સુધી તો રાહ જોવી જ રહી. જય માતાજી.